ચાલો આજે એક એવી દુનિયામાં જઈએ જે આપણને દેખાતી નથી પણ આપણે સતત એનો ઉપયોગ કરીએ છીએ. આપણે વાત કરી રહ્યા છીએ ઇન્ટરનેટ પાછળના જાદુ વિશે. આપણે એક નાનકડી ક્લિકના અદ્ભુત સાહસ પર નીકળવાના છીએ જે આપણી આખી દુનિયાને જોડીને રાખે છે. વિચારવા જેવો સવાલ છે નહીં? આપણે રોજ સેંકડો ક્લિક્સ કરીએ છીએ, પણ શું ક્યારેય વિચાર્યું છે કે એ એક સેકન્ડના પણ નાના ભાગમાં ખરેખર શું બને છે? આખી વાતને સમજવા માટે ચાલો કલ્પના કરીએ એક નાનકડા ડેટા પેકેટની. એ આપણી આ વાર્તાનો હીરો છે. જેવી આપણે ક્લિક કરીએ છીએ એ એક રોમાંચક સફર પર નીકળી પડે છે. તો આપણી વાર્તા અહીંથી જ શરૂ થાય છે. એક ક્લિક, એક સાવ સામાન્ય ક્રિયા જે એક એવી પ્રક્રિયા શરૂ કરે છે જે ખૂબ જટિલ પણ એટલી જ રસપ્રદ છે. ચાલો આ પ્રક્રિયામાં કોણ કોણ સામેલ છે એ મુખ્ય ખેલાડીઓને મળીએ. જુઓ, આપણી વાર્તાના બે મુખ્ય પાત્રો છે. એક છે વેબ ક્લાયન્ટ, એટલે કે આપણું ક્રોમ કે સફારી જેવું બ્રાઉઝર. એનું કામ છે સવાલ પૂછવાનું, માહિતી માંગવાનું. અને બીજી બાજુ છે વેબ સર્વર. આ એક શક્તિશાળી કમ્પ્યુટર છે જ્યાં બધી વેબસાઇટ સ્ટોર થયેલી હોય છે. એનું કામ છે જવાબ આપવાનું. એકદમ સરળ, એક માંગે છે, બીજો આપે છે. તો આપણું પેકેટ ક્યાં જઈ રહ્યું છે? એ જઈ રહ્યું છે વર્લ્ડ વાઇડ વેબ પર. આને તમે એક વિશાળ ડિજિટલ લાઇબ્રેરી જેવું સમજી શકો છો, જ્યાં અબજો વેબસાઇટ્સ રૂપી પુસ્તકો એકબીજા સાથે જોડાયેલા છે. અહીં એક વાત સમજવી બહુ જ જરૂરી છે. ઇન્ટરનેટ અને વર્લ્ડ વાઇડ વેબ અલગ અલગ છે. ઇન્ટરનેટ એ આખું હાર્ડવેરનું નેટવર્ક છે, કેબલ, રાઉટર્સ, કમ્પ્યુટર્સ. જ્યારે વેબ એ નેટવર્ક પર રહેલી માહિતી છે. ચાલો હવે સફરમાં આગળ વધીએ. આટલા બધા કમ્પ્યુટર્સ એકબીજા સાથે વાતચીત કરી શકે એ માટે જરૂરી છે કે બધા એક જ ભાષા બોલે અને કેટલાક નિયમોનું પાલન કરે. બસ ઇન્ટરનેટની દુનિયામાં પણ આવું જ છે. ઇન્ટરનેટને વ્યવસ્થિત ચલાવવા માટે જે નિયમો છે એને પ્રોટોકોલ્સ કહેવાય છે. જેમ કે HTTP એ વેબ પેજની આપ-લે માટેની સામાન્ય ભાષા છે. જ્યારે તમે S જુઓ એટલે કે HTTPS તો સમજી લેવાનું કે એ વાતચીત સુરક્ષિત અને એન્ક્રિપ્ટેડ છે. એવી જ રીતે SMTP એ ઈમેલ મોકલવા માટેનું ટપાલી છે અને POP3 એ ઈમેલ મેળવવા માટેનું મેલબોક્સ. આ નિયમો વગર તો ઓનલાઈન દુનિયામાં અંધાધૂંધી ફેલાઈ જાય. હવે આ બધા પ્રોટોકોલ્સ પાછળનો અસલી એન્જિન છે TCP/IP. આને તમે ઇન્ટરનેટની રજિસ્ટર્ડ પોસ્ટ કે કુરિયર સર્વિસ પણ કહી શકો. એ શું કરે છે? એ માહિતીના મોટા ટુકડાને નાના નાના પેકેટમાં તોડી નાખે છે. પછી દરેક પેકેટ પર સરનામું લખીને એને રવાના કરે છે. અને સૌથી મજાની વાત એ છે કે એ ખાતરી કરે છે કે બધા જ પેકેટ્સ ભલે અલગ અલગ રસ્તેથી આવે પણ સાચી જગ્યાએ, સાચા ક્રમમાં પહોંચી જાય અને ફરીથી જોડાઈ જાય. ઓકે, પણ અહીં એક મોટો સવાલ ઊભો થાય છે. અબજો કમ્પ્યુટર્સના આ વિશાળ જાળામાં આપણા નાના ડેટા પેકેટને એનું ચોક્કસ સરનામું મળે છે કઈ રીતે? એને કઈ રીતે ખબર પડે છે કે ક્યાં જવાનું છે? જવાબ આપણી નજર સામે જ છે. જે વેબ એડ્રેસ આપણે રોજ બ્રાઉઝરમાં લખીએ છીએ એમાં. ચાલો એને જરા તોડીને જોઈએ. HTTPS એ સુરક્ષાનું તાળું છે. www બતાવે છે કે આપણે વર્લ્ડ વાઇડ વેબ નામના વિસ્તારમાં છીએ. અને છેલ્લે જે વેબસાઇટ name.com છે એ જ તો છે વેબ સર્વરનું પાકું સરનામું જ્યાં આપણા પેકેટને પહોંચવાનું છે. અને માની લો કે આપણને પાક્કું સરનામું ખબર જ નથી તો? બસ ત્યારે જ મેદાનમાં આવે છે સર્ચ એન્જિન. એ આખી ડિજિટલ લાઇબ્રેરીના હોશિયાર લાઇબ્રેરિયન છે. આપણે ફક્ત એમને કહીએ કે શું જોઈએ છે અને એ અબજો પેજમાંથી આપણા માટે સાચી માહિતી શોધી લાવે છે. તો આપણું ડેટા પેકેટ આટલી લાંબી સફર કરીને પાછું શું લાવે છે? એ કોઈ ફોટો કે વિડીયો નથી લાવતું. એ લાવે છે HTML નામની એક કોડ ફાઇલ. આને તમે વેબ પેજનો નકશો કે બ્લુપ્રિન્ટ સમજી શકો. આપણું બ્રાઉઝર આ નકશાને વાંચે છે અને પછી એના પર CSS વડે રંગો પૂરે છે અને જાવાસ્ક્રિપ્ટ વડે એને ઇન્ટરેક્ટિવ બનાવે છે. ત્યારે જ જઈને આપણને સ્ક્રીન પર સુંદર વેબસાઇટ દેખાય છે. અને જેવું આ કનેક્શન જોડાય છે, સમજી લો કે શક્યતાઓનું એક આખું નવું બ્રહ્માંડ આપણી સામે ખોલી જાય છે. ચાલો એક નજર કરીએ કે એક નાનકડી ક્લિકથી આપણને કઈ કઈ અદ્ભુત સેવાઓ મળે છે. શરૂઆત કરીએ સૌથી જાણીતી સેવાથી, ઈ-શોપિંગ. ભૌતિક દુકાનોની કોઈ સીમા નહીં, કોઈ સમયનું બંધન નહીં. આખી દુનિયાનું બજાર હવે આપણી સ્ક્રીન પર છે, માત્ર એક ક્લિકના અંતરે.
પછી આવે છે ઈ બેન્કિંગ. યાદ છે આપણે HTTP પ્રોટોકોલની વાત કરી હતી? બસ એના જ કારણે આજે આપણે ગમે ત્યાંથી ગમે ત્યારે પૂરી સુરક્ષા સાથે આપણા બેંકના કામકાજ કરી શકીએ છીએ. અને શિક્ષણ ક્ષેત્રે તો ઈ લર્નિંગે ક્રાંતિ કરી દીધી છે. જ્ઞાન હવે કોઈ ચોક્કસ જગ્યા કે સમયનું બંધાણી નથી રહ્યું. શીખવાનો દરવાજો હવે બધા માટે 24 કલાક ખુલ્લો છે. અને આ લિસ્ટ તો ઘણું લાંબુ છે. દોસ્તો સાથે જોડાવા માટે સોશિયલ નેટવર્કિંગ, કામ માટે વિડિયો કોન્ફરન્સિંગ, ચેટ ગ્રુપ્સ, ટિકિટ બુક કરાવવા માટે ઈ રિઝર્વેશન અને હવે તો સરકારી સેવાઓ પણ ઓનલાઈન છે. આપણું જીવન ખરેખર ડિજિટલી જોડાઈ ગયું છે. પણ આપણી વાર્તા અહીં પૂરી નથી થતી. આ બધી શક્તિશાળી સુવિધાઓ પહેલા ડેસ્ક પરના કમ્પ્યુટર સુધી જ સીમિત હતી. પણ પછી એક એવી ક્રાંતિ થઈ જેણે આખા વેબને આપણા ખિસ્સામાં મૂકી દીધું. આ બધું શક્ય બન્યું મોબાઈલ ટેકનોલોજીના વિકાસથી. સાદા SMSથી શરૂ થયેલી સફર 3G પર પહોંચી, જેણે પહેલીવાર મોબાઈલ પર ઇન્ટરનેટ આપ્યું. 4Gએ વિડિયો સ્ટ્રીમિંગનો યુગ શરૂ કર્યો. અને હવે 5G તો ત્વરિત કનેક્ટિવિટી સાથે ભવિષ્યને અત્યારે આપણી સામે લાવી રહ્યું છે. આ આખી સફરનું પરિણામ શું છે? આજે દુનિયામાં અંદાજે 5.3 અબજ લોકો આ ગ્લોબલ નેટવર્કથી જોડાયેલા છે. વિચાર કરો, આ આંકડો કેટલો મોટો છે. આ ટેકનોલોજીએ ખરેખર દુનિયાને કેટલી હદે જોડી દીધી છે. તો એક નાનકડી ક્લિકની આ ભવ્ય સફર આપણને અહીં સુધી લઈ આવી છે. એક એવી અદ્રશ્ય સિસ્ટમ જેણે આખી માનવજાતને એકબીજા સાથે જોડી દીધી છે. આના પરથી એક સવાલ મનમાં જરૂર આવે છે. ભવિષ્યમાં આપણે આ અદ્ભુત કનેક્ટિવિટીનો ઉપયોગ કરીને બીજું શું બનાવીશું? क्या आप ढूंढ रहे हैं स्कूल में एक शानदार अवसर या अपने स्कूल के लिए चाहते हैं सबसे बेहतर वैकेंसी की खबर अब छूटेगी नहीं पीछे सपनों की उड़ान अब होगी आपके ही नीचे सपनों को अब घर न बिठाओ हुनर को अपने पंख लगाओ देश के बेहतरीन स्कूलों के साथ मिलाओ अपनी तरक्की का हाथ डिग्रियां है हाथ में और आंखों में है ख्वाब पर कहाँ है वो स्कूल जो देगा तेरा जवाब चिंता छोड़ो अब खेल करो और अपना रास्ता चुनो हजारों वैकेंसीज के बीच अपनी पसंद की दास्तां बुनो SchoolCareer.in सही मौका सही चुनाव स्कूलों की नौकरियों का सबसे बड़ा पड़ाव आज ही विजिट करें प्रोफाइल अपनी बनाएं अपने करियर को एक नई दिशा में ले जाएं बेहतरीन स्टाफ की खोज अब मिनटों में पूरी होगी अच्छे टैलेंट और आपके बीच अब न कोई दूरी होगी भरोसेमंद चेहरा और अनुभव का संगम हर स्कूल की भर्ती अब होगी एकदम आसान और कम सिर्फ एक वेबसाइट नहीं ये भरोसे का नाम है शिक्षा जगत को जोड़ना यही हमारा काम है SchoolCareer.in सही मौका सही चुनावों स्कूलों की नौकरियों का सबसे बड़ा पड़ावो SchoolCareer.in सही मौका सही चुनावों स्कूलों की नौकरियों का सबसे बड़ा पड़ावो। नमस्कार। क्या आप स्कूल में नौकरी ढूंढ रहे हैं लेकिन सही वैकेंसी की जानकारी आपको समय पर नहीं मिलती? और अगर आप एक स्कूल चला रहे हैं तो क्या आपको भी योग्य और भरोसेमंद स्टाफ ढूंढने में परेशानी होती है? आज यही समस्या हजारों लोगों और स्कूलों के सामने है। दोनों को एक दूसरे की जरूरत है लेकिन फिर भी दोनों एक दूसरे तक पहुंच नहीं पाते। यही समस्या हमने देखी और इसी से जन्म हुआ SchoolCareer.in का। ये एक ऐसा ऑनलाइन प्लेटफॉर्म है जहां स्कूल अपनी वैकेंसी पोस्ट कर सकते हैं
और उम्मीदवार सीधे उन नौकरियों के लिए आवेदन कर सकते हैं। यहाँ केवल टीचर्स ही नहीं बल्कि स्कूल से जुड़े कई पदों के अवसर उपलब्ध हैं, जैसे ऑफिस स्टाफ, कंप्यूटर ऑपरेटर, अकाउंटेंट, लाइब्रेरियन और अन्य पद। हमारा लक्ष्य है स्कूलों और योग्य उम्मीदवारों को एक ही मंच पर जोड़ना। अगर आप स्कूल में अपना करियर बनाना चाहते हैं या अपने स्कूल के लिए बेहतरीन स्टाफ ढूंढना चाहते हैं तो आज ही विजिट कीजिए www.schoolcareer.in।